वसुदेव वसुतं देवं कंसचारुरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरु। श्री गणेशाय नमः। 23 ઓગસ્ટ 2026 અને રવિવાર આજનો પવિત્ર દિવસ એટલે શ્રાવણ સુદ એકાદશી, ધન્ય એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ રે। આજની એકાદશી સાથે સાથે મૂળ નક્ષત્ર ધનરાશિની અંદર ચંદ્ર મહારાજ ગોચર કરશે, સિંહ રાશિમાં સૂર્ય મહારાજ ગોચર કરશે। સાથે સાથે યોગની વાત કરીએ તો વિશ્વકુંભ નામનો યોગ અને વાણિજ્ય નામનું કરણ। આ પવિત્ર દિવસ એટલે એકાદશી। એકાદશીના દિવસે હરિ અને હરનું મિલન છે। ભગવાન શિવની આરાધના સાથે વિષ્ણુની પણ પૂજા આજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી, ગીતાજીનો પાઠ કરી અને ભગવાનના નામનો જપ કરવો। આ હતું તિથિવાર નક્ષત્ર યોગ સાથેનું પંચાંગ। દિન વિશેષની વાત કરીએ તો ખાસ તો આજે સૂર્ય એટલે કે રવિવાર, જ્યારે સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજ અત્યારે ગોચર કરી રહ્યા છે, તો સિંહ રાશિના જાતકો માટે સાથે સાથે સૂર્યનારાયણની વિશેષ આદિત્ય સ્તોત્રનો પાઠ કરી શકાય। સાથે સાથે સૂર્ય રાહુ સાથે હોય ત્યારે ગ્રહણ યોગ બનતો હોય, સૂર્ય મંગળ સાથે હોય ત્યારે અંગારક યોગ બનતો હોય। આવા કોઈ ગ્રહોની યુતિ જન્મકુંડળીમાં કદાચ કોઈ બનતી હોય તો એનું માટે પણ આજના દિવસે નિવારણ કરવું એ શ્રેષ્ઠ છે। સૂર્યનું અનુષ્ઠાન કરી શકાય, સાથે શિવની પણ આજના દિવસે અનુષ્ઠાન શ્રેષ્ઠ રહે। લઘુ રુદ્ર અભિષેક, હોમાત્મક, નવચંડી યજ્ઞ આ બધા જ કાર્ય માટે દિન વિશેષ છે। એકાદશીનું વ્રત કરજો, શ્રાવણ મહિનો ચાલે જ છે પણ આજનું આ વ્રત ઉત્તમ રહે। સાથે સાથે ઓમ નમો ભગવતી વાસુદેવાય આજના દિવસે આ મંત્રનો જપ કરશો। સાથે સાથે શિવના દર્શન કરી, પીપળાના થડમાં જળ અભિષેક કરી અને વડીલોના આશીર્વાદથી સફળતા રહે। આ હતું દિન વિશેષ। હવે 12 રાશિનું ફળકથન મેષ રાશિથી મીન રાશિ સુધીનું આપણે જોઈશું। પ્રથમ રાશિ આવે મેષ રાશિ, જેના અક્ષર છે અલઈ। મેષ રાશિનો સ્વામી મંગળ મહારાજ છે। મેષ રાશિના જાતકોએ આજના દિવસે કાર્યક્ષેત્રમાં નવી તક મળશે। આવકના વધારવાના યોગ પણ બનશે। અટકેલા કાર્યમાં ક્યાંક ને ક્યાંક કામમાં પૂર્ણ થશે। સાથે સાથે કોઈ પણ યાત્રા પ્રવાસની અંદર આજના દિવસે શુભ ફળની પ્રાપ્તિ થશે। દેવ મંદિર દર્શન કરો, પુણ્યનું આજના દિવસે કર્મ દ્વારા સારા કાર્ય કરીશો તો એનાથી પુણ્યનું બેલેન્સ વધશે। એટલે આજના દિવસે બને તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી, ગાયોને ઘાસ ખવડાવી અને દેવ મંદિર દર્શન કરી અભિષેક કરજો। સાથે સાથે આપણા માટે એકનો અંક એ શ્રેષ્ઠ છે, લાલ રંગ એ શ્રેષ્ઠ છે। ઓમ શ્રી ગણેશાય નમઃ આ મંત્રનો જપ કરો, ભગવાનને જાસૂદનું પુષ્પ અર્પણ કરી, ધરો અર્પણ કરી, મોદક અર્પણ કરો। આપનો દિવસ શુભમય રહે, આનંદમય રહે। જય ગણેશ। રાશિ મંડળની બીજી રાશિ એટલે વૃષભ રાશિ, જેના અક્ષર છે બહુ। વૃષભ રાશિનો સ્વામી શુક્ર મહારાજ છે। વેપારમાં લાભ થવાની શક્યતા, નોકરીમાં સારા સમાચાર મળશે। આજના દિવસે પરિવારનો સહયોગ મળશે। સાથે સાથે કોઈ પણ નવું વસ્તુ આજના દિવસે કંઈ પ્રયોજન કરશો, આયોજન કરશો તો એમાં તમને શુભ ફળની પ્રાપ્તિ થશે। સાથે સાથે વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે મહાલક્ષ્મી શ્રી સૂક્તનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને શ્રી યંત્ર ઉપર અભિષેક કરશો। માતાજીને ખીર અર્પણ કરવી। આજના દિવસે તમારા માટે સફેદનો રંગ એ ઉત્તમ છે। અંકની વાત કરીએ તો 3નો અંક એ શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો। વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ, જેના અક્ષર છે ક સ ક સ। મિથુન રાશિનો સ્વામી બુધ મહારાજ છે। મિથુન રાશિના જાતકોએ આજના દિવસે નવી જવાબદારી મળી શકે છે। સાથે સાથે મિત્રોની મદદ મળશે। કેરિયરની અંદર નવી પ્રગતિ કંઈક સારી થાય। પોતાનો સમય સારો સદુપયોગ કરવો, સત્ય ઉપર ચાલજો, આળસનો ત્યાગ કરજો, જેથી તમારા કાર્યમાં તમને પોતાનું કાર્ય પોતાની જાતે કરશો તો એની અંદર સારી સફળતા રહેશે। અંકની વાત કરીએ તો 9નો અંક એ શ્રેષ્ઠ છે। રંગની વાત કરીએ તો આપણા માટે કેસરી રંગ એ શ્રેષ્ઠ છે। મંત્રની વાત કરીએ તો ઓમ વિષ્ણવે નમઃ। મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે। જય ગણેશ। રાશિ મંડળની ચોથી રાશિ એટલે કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ। કર્ક રાશિના જાતકોએ ચંદ્ર એમનો રાશિનો સ્વામી છે। મિત્રોની મદદ મળશે। યાત્રા પ્રવાસથી શુભ ફળની પ્રાપ્તિ થાય। આર્થિક સ્થિતિ સુધરશે। કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે। સાથે સાથે પરિવાર સાથે સુખ દુઃખનો સમય રહેશે। આર્થિક સ્થિતિ સુધરશે। આજના દિવસે કોઈ પણ
સમાજની અંદર કુટુંબનું કાર્ય હોય, લગ્નની બાબત હોય, એની અંદર કોઈ પણ કાર્ય આજે સફળતા ક્યાંક ને ક્યાંક યોગ બની રહ્યા છે. સાથે સાથે ઓમ ચંદ્રમસી નમઃ, ઓમ ચંદ્રમસી નમઃ આ મંત્રનો જપ કરવો. ભગવાનના મંદિરમાં, શિવના મંદિરે જઈ ભગવાનને દૂધ અને દહીંથી અભિષેક કરજો. ઓમ નમઃ શિવાય મંત્ર દ્વારા બિલીપત્ર અર્પણ કરજો. આપના કાર્યની અંદર સારી સફળતા રહેશે. આપના માટે 2 નો અંગ શ્રેષ્ઠ છે, સફેદ રંગ એ શ્રેષ્ઠ છે. ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 5મી રાશિ એટલે સિંહ રાશિ, જેના અક્ષર છે મ અને ટ. સિંહ રાશિનો સ્વામી સૂર્ય મહારાજ છે. સિંહ રાશિના જાતકોએ આર્થિક સ્થિતિ સુધરશે, કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે, પરિવાર સાથે સુખ દુઃખ સમય રહેશે, માન સન્માન વધારવા થશે અને કોઈ પણ લેવડ દેવડ આજના દિવસે નવી કરવી હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક થોડોક અટકાશે, કાર્ય સંઘર્ષ રહેશે. આજના દિવસે નવી કોઈ પણ વસ્તુ લેવી નહીં, ખરીદવી નહીં, એની અંદર થોડો સંઘર્ષ અને વિલંબ રહેશે. સાથે સાથે આપણા માટે આજના દિવસે કોઈ સમાજનું કોઈ પણ કાર્ય હોય એની અંદર સારી સફળતા રહે. આપણા માટે 5 નો અંક એ શ્રેષ્ઠ છે. રંગની વાત કરીએ તો પીળો રંગ, અને મંત્રની વાત કરીએ તો ઓમ આદિત્યાય નમઃ. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિમંડળની 6ઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ, જેના અક્ષર છે પઠ. કન્યા રાશિનો સ્વામી બુધ મહારાજ છે. વેપારમાં નવી તક મળશે, અધિકારીઓનો સહયોગ મળશે, નોકરીમાં પ્રગતિ શક્યતા, આવકના નવા સ્ત્રોત્ર ક્યાંક ને ક્યાંક આગળ જતાં વધશે, જૂનું કામકાજ પૂર્ણ થશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ગાયોને ઘાસ ખવડાવો, સાથે સાથે ગરીબોને ભોજન કરાવો. આપણા કાર્ય અટકેલા પૂર્ણ થશે. આપના માટે 7 નો અંગ શ્રેષ્ઠ છે, લીલો રંગ એ ઉત્તમ છે. મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરજો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 7મી રાશિ એટલે તુલા રાશિ, જેના અક્ષર છે ર. તો આવકના નવા સ્ત્રોત્ર મળશે. તુલા રાશિના જાતકોએ જૂનું કામ પૂર્ણ થવાના આજના દિવસે ક્યાંક ને ક્યાંક સારા યોગ બની રહ્યા છે. આવકના સાથે જાવક પણ વધશે અને આર્થિકનો લાભ ક્યાંક ને ક્યાંક તમને થશે. કોઈ વિદેશથી સારા સમાચાર પ્રાપ્ત થશે અને લગ્નની વાતમાં કોઈ પણ અડચણ આવતી હોય તો આજના દિવસે કુળદેવીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરજો. માતાજીની 1 માળા જપ કરજો કુળદેવીના મંત્રનું, જેથી તમારા કાર્યની અંદર સારી સફળતા રહેશે. આપના માટે 8 નો અંક શ્રેષ્ઠ છે, કેસરી રંગ એ ઉત્તમ છે. આજના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરજો. તુલા રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 8મી રાશિ એટલે વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ મહારાજ છે. નવી શરૂઆત ક્યાંક ને ક્યાંક લાભદાયક થશે, ભાગ્યનો સારો સહકાર મળશે, મિત્રોથી તમને સારી સફળતા રહે, માન સન્માનમાં વધારો થશે. સાથે સાથે વૃશ્ચિક રાશિના જાતકોએ શિક્ષક ક્ષેત્રમાં સફળતા આગળ જતાં વધશે. આજના દિવસે 11 નો અંક શ્રેષ્ઠ છે, રંગ કાળો. અને મંત્રની વાત કરીએ તો આજના દિવસે ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરજો. વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 9મી રાશિ એટલે ધનરાશિ, જેના અક્ષર છે ભ. ધનરાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. શિક્ષણ ક્ષેત્રમાં આજના દિવસે નવી કોઈ મુલાકાત થાય, માન સન્માનમાં વધારો થશે, કરિયર બાબતમાં આગળ વધશો, નાણાકીય લાભ થઈ શકે એવા ક્યાંક ને ક્યાંક યોગ બની રહ્યા છે. આજના દિવસે આવક કરતાં જ આવક વધશે. સાથે સાથે કોઈ પણ તમારું પૈસા અટકેલા હોય તો ક્યાંક આવવાના યોગ પણ બનશે. આજના દિવસે ખાસ બ્રાહ્મણોને બોલાવી પિતૃ તર્પણ કરાવજો. એકાદશીનું તિથિ છે. તીર્થમાં જઈ ત્રિપિંડી શ્રાદ્ધ નારાયણ બલિ કરશો તો ક્યાંક ક્યાંક પિતૃના આશીર્વાદથી સારી સફળતા રહેશે. આપના માટે 13 નો અંક એ શ્રેષ્ઠ છે, પીળો રંગ એ ઉત્તમ છે અને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરજો. ધનરાશિના જાતકોએ આજનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિમંડળની 10મી રાશિ એટલે મકર રાશિ, જેના અક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકોએ નાણાકીય લાભ થઈ શકે એવા યોગ, પરિવાર સાથે ધાર્મિક પ્રસંગ બની શકે. કોઈ પણ આજના દિવસે નવું કોઈ કાર્ય કરવું હોય, ધર્મને લાગતું પૂજાપાઠ કરશો, સત્યનારાયણની કથા કરશો, લઘુરુદ્ર કરશો તો ધર્મ કાર્યથી ક્યાંક ને ક્યાંક પરિવારમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે. ઘરની અંદર નેગેટિવ તત્વ દૂર થઈ શુભ ફળની પ્રાપ્તિ થશે, સુખ શાંતિ રહેશે. મકર રાશિના જાતકોએ વિચારોમાં ક્યાંક નેગેટિવ વિચારો દૂર થઈ, નેગેટિવ વિચારો દ્વારા ક્યાંક ને ક્યાંક કાર્ય બગડતા હોય તો સકારાત્મક વિચારો સારા થાય એના માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. આપનો દિવસ શુભ રહે.
સાથે સાથે અંકની વાત કરીએ તો 11નો અંક એ આપણા માટે શ્રેષ્ઠ છે. મંત્રની વાત કરીએ તો ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરો. રંગ આપણા માટે આસો ગુલાબી એ ઉત્તમ રહે. આપનો દિવસ શુભ રહે. જય ગણેશ. રાશિ મંડળની 11મી રાશિ એટલે કુંભ રાશિ, જેના અક્ષર છે ગ સ સ. કુંભ રાશિના જાતકોએ પરિવાર સાથે ખુશી વાતાવરણ રહેશે. નવી યોજના સફળ થઈ શકે. વેપારમાં લાભ થવાના આગળ યોગ સારા બનશે. મિત્રોનો સહયોગ મળશે. માતા પિતા વડીલોના આશીર્વાદ લેવા. આજના દિવસે દેવ મંદિર દર્શન કરી અને કોઈ પણ દાન કરશો. અનાજનું ચોખાનું દાન કરવાથી આજના દિવસે સારી સફળતા રહે. આપના માટે 12નો અંક શ્રેષ્ઠ છે, કાળો રંગ. અને સાથે મંત્રની વાત કરી તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર છે દ ચ જ થ. મીન રાશિનો સ્વામી શનિ મહારાજ છે. મિત્રોનો સહયોગ મળશે. નવી યોજના સફળ થઈ શકશે. વેપારમાં લાભ થશે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ પરિવાર સાથે આજે યોગ બની રહ્યા છે. યાત્રા પ્રવાસના દેવ મંદિર દ્વારા આજે તમને પુણ્યનું સારું ફળ પ્રાપ્ત થાય. આજના દિવસે વડીલો આશીર્વાદ લઈ કાર્ય કરજો, સફળતા રહેશે. આપના માટે 8નો અંક શ્રેષ્ઠ છે, રંગ પીળો. અને મંત્ર ઓમ મહારુદ્રાય નમઃ. આ મંત્રનો જપ કરજો. આપનો દિવસ શુભ રહેશે. જય ગણેશ. રાશિ મંડળની અંતિમ રાશિ એટલે મીન રાશિ, જેના અક્ષર છે દ ચ જ થ. મીન રાશિનો સ્વામી ગુરુ મહારાજ છે. વિદ્યાર્થીઓને આજના દિવસે નવું કોઈ પણ આયોજન કરવું હોય, નવું ભણવાની અંદર કંઈ નવા સારા પ્રયોગો કરજો, જેથી તમને સારા વિદ્યા ક્ષેત્રમાં આગળ વધવાનો એક સારો સફળતા પ્રાપ્ત થશે. નોકરી વ્યવસાયમાં પ્રગતિ થશે. તમારા પરિવાર સાથે તમે કોઈ પણ જગ્યાએ આજે નવી શરૂઆત કરવું હોય તો એના માટે યોગ પણ બની શકે છે. પરિવાર સાથે ફરવાના યોગ પણ બની શકે છે. સાથે સાથે મીન રાશિના જાતકોએ આજના દિવસે વડીલોની સેવા કરી આશીર્વાદ લેવા. સત્ય ઉપર ચાલો તો સારી સફળતા રહેશે. આળસનો ત્યાગ કરજો. સાથે સાથે ઓમ ગુરુવે નમઃ. ઓમ ગુરુવે નમઃ. આ મંત્રનો જપ કરજો. 2નો અંક આપણા માટે શ્રેષ્ઠ છે અને પીળો રંગ એ શ્રેષ્ઠ છે. મેષ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહે. જય ગણેશ. મેષ રાશિથી મીન રાશિ સુધીનું આ હતું ફળકથન. આ જ રીતે આપણે રોજ સવારે 7:30 આ સમાચાર ડાયરીની અંદર દિન વિશેષ પંચાંગ સાથે સાથે તમારા પ્રશ્નોનો સચોટ માર્ગદર્શન, જન્માક્ષરને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આપ ચોક્કસ રજૂઆત કરજો. ટીવીના માધ્યમ દ્વારા અમે તમને જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને નામ અને આપનો પ્રશ્ન રજૂઆત કરજો. વિશેષ રજૂઆતની અંદર આપના કાર્યની અંદર આ દૈનિક પંચાંગની અંદર તમારા જે કોઈ પ્રશ્ન હશે એનું અમે ચોક્કસ નિવારણ આપીશું. હું વિપુલ શાસ્ત્રી, જ્યોતિષાચાર્ય, સાથે સાથે કર્મકાંડ, પૂજાપાઠ અને તમારા ધર્મ લગતું કોઈ પણ પ્રશ્ન હોય તો એનું પણ હું નિરાકરણ આપીશ. જય ગણેશ.